જામનગર લોકસભા વિસ્તારમાંથી 1444 જેટલા શ્રદ્ધાળુઓ જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી અયોધ્યા જવા રવાના થયા હતા। આ તકે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ તેમજ જામનગરના મેયર સહિતના મનપાના પદાધિકારીઓ, શહેર જિલ્લા ભાજપ પ્રમુખ, સૌરાષ્ટ્ર પ્રાંતના ઇન્ચાર્જ કમલેશ મીરાણી, ભાજપ અગ્રણીઓ દ્વારા આસ્થા ટ્રેનમાં જતા શ્રદ્ધાળુઓને ફૂલહાર કરી મોં મીઠું કરી રવાના કરવામાં આવ્યા હતા। જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે દ્વારકા રેલવે સ્ટેશનથી જામનગર રેલવે સ્ટેશન સુધી આસ્થા ટ્રેનમાં અયોધ્યા જતા શ્રદ્ધાળુઓ સાથે મુસાફરી કરી અનોખો લાહવો માણ્યો હતો। ટ્રેનમાં જતા રામ ભક્તોએ પણ આ શુભ અવસર પ્રાપ્ત થવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ જામનગર સંસદીય વિસ્તાર એટલે જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લામાંથી આસ્થા ટ્રેનની શરૂઆત દ્વારકાથી થઈ અને દ્વારકા, ખંભાળિયા અને જામનગર એટલે જામનગર જિલ્લાના સર્વે રામ ભક્તો અહીંથી લગભગ અત્યારના 1450 થી વધારે રામ ભક્તોએ આજે અયોધ્યાની યાત્રા માટે નીકળ્યા છે। આપણે સૌ જાણીએ છીએ, આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પોતાના એમના કરકમણો દ્વારા જે પ્રાણ પ્રતિષ્ઠા 22 તારીખે થઈ, એમાં આખો દેશ અને આપણા રાષ્ટ્રના ઘણા એવા 500 વર્ષથી જે સંઘર્ષ કરતા હતા કે આ મંદિરનું નિર્માણ થાય, રામલલ્લાની જ્યાં એમનું જન્મસ્થાન છે ત્યાં સ્થાપના થાય, એ પોતાના જીવનકાળમાં આ કાર્યને જોઈ શકશે કે નહીં એ ઘણા લોકોને ખબર નહોતી, એ લાગતું નહોતું કે આટલું જલ્દી આવું થઈ શકે। તો આજે જે ભાવ હતો એમનો બધાનો એ એક જ ભાવ હતો કે અમારા જીવનકાળમાં આ શક્ય થયું છે અને અમે જઈ એમના સાક્ષાત્કાર જે દર્શન કરશું એ પણ એમની જીવનનો એક મોટો લાવો। ઘણા એવા અહીંયા રામ ભક્તો હતા જેમનો આખા જીવનનો એક સંકલ્પ હતો કે જે દિવસે રામ ભગવાનની સ્થાપના ત્યાં થશે, રામલલ્લાની, અને મંદિરની સ્થાપના થશે એ પછી જ અમુક કાર્ય, અમુક ટેક એવી એ લોકોએ અઘરી રાખેલી હતી। ઘણા એવા કારસેવકો છે, ઘણા એવા રામ ભક્તો છે જે આ દિવસ જોઈ નથી શક્યા અને એમને પોતાના પ્રાણની પણ ક્યાંક આહુતિ આ કાર્ય માટે સંઘર્ષ કરતા આપી છે। ત્યારે આજે જે આસ્થાની ઉર્જા હોય એ ખૂબ મોટી હોય અને એ આસ્થાની ઉર્જાની અમને બધાને અનુભૂતિ થઈ અને લોકોના આંખમાં આંસુ હતા, હર્ષના આંસુ હતા કે અમે માની નથી શકતા કે અમે આ યાત્રા માટે જઈએ છીએ। ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીની એક લાગણી હતી કે આખા દેશમાંથી જેમની આસ્થાને લીધે, જેમની મહેનતને લીધે, જેમના અવાજને લીધે, જેમના સંઘર્ષને લીધે આ કાર્ય શક્ય થયું છે એ તમામને આ યાત્રા તેઓ કરાવશે અને એ જ દિશામાં આજે જામનગર સંસદીય ક્ષેત્રના લગભગ 1450થી વધારે રામ ભક્તો અહીંથી એમને પ્રસ્થાન કરાવ્યું। તમે પણ આ એમની એ ઉર્જાને, આસ્થાના સાક્ષાત્કાર કર્યા। મેં કીધું એમ અનેક રામ ભક્તોના આંખોમાં આંસુ હતા, એમનો એક જે ભાવ હતો અને અત્યારે જે આશીર્વાદ તેઓ માનનીય પ્રધાનમંત્રીશ્રીને આપતા હતા એ આશીર્વાદની ઉર્જા હું માનું છું કે એટલી શક્તિશાળી છે કે આવતા દિવસોમાં આ રાષ્ટ્રને સાચા અર્થમાં એક વિકસિત રાષ્ટ્ર કરવાની દિશામાં જ્યારે સંકલ્પિત હોય તો એમને ક્યાંક વધારે બળ મળશે। એ પ્રકારની ઉર્જામાંથી આજે આ તમામ નાગરિકોને, રામ ભક્તોને અહીં પ્રસ્થાન કરાવી અમે બધા પણ જિલ્લા અધ્યક્ષશ્રી હોય, શહેર અધ્યક્ષશ્રી હોય, ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ હોય, બધા ક્યાંક અમે પણ બધા એક અમારી જાતને ભાગ્યશાળી સમજી છીએ કે આ પ્રકારની આખી વ્યવસ્થામાં આજે અમે ભાગરૂપ રહી શક્યા। જય શ્રી રામ। જય શ્રી રામ। આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત 22 જાન્યુઆરીએ રામલલ્લાને પુનઃ પ્રસ્થાપિત કર્યા પછી એક ગુજરાતની આખા દેશમાં એક માહોલ છે અયોધ્યા દર્શન માટે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી દરેક લોકસભા દીઠ એક ટ્રેન એ ઉપાડવાનું નક્કી થયું છે। ગુજરાતને 39 ટ્રેન, સ્પેશિયલ ટ્રેન એ ફાળવવામાં આવી છે। નોમિનલ ભાડું, એમાં લંચ, બ્રેકફાસ્ટ, ડિનર ઇન્ક્લુડ છે। ત્યાં રહેવાની પણ વ્યવસ્થા છે, ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા છે, દર્શનની પણ વ્યવસ્થા છે। ત્યારે સૌરાષ્ટ્રમાંથી સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર આજે જઈ રહી છે। દ્વારકાથી નીકળીને હમણાં જામનગર આવી જશે। વેરાવળ, જૂનાગઢ એ ટ્રેન પણ ગઈકાલે ગઈ છે। આવતીકાલે અમરેલી લોકસભા જશે, 24 તારીખે કચ્છ જશે અને 25 તારીખે પોરબંદર જેની જે સૌરાષ્ટ્ર લોકસભા છે એ રવાના થશે। ત્યારે લોકોમાં એક અનેક ઉત્સવ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ રામ ભક્તો ખરા અર્થમાં ત્યાં પહોંચે, જેને આસ્થા છે એ લોકો જાય તો આપ જોઈ શકો છો કે જામનગરમાં આજે મોટા પ્રમાણમાં લોકો અહીંથી જઈ રહ્યા છે। રામલલ્લાના દર્શન કરવા માટે રામ ભક્તો, આસ્થાળુઓ અને કાર સેવકો દરેક લોકસભા દીઠ એક સ્પેશિયલ ટ્રેન જે
સરકાર દ્વારા દોડાવવામાં આવી રહી છે એ નોમિનલ ચાર્જની અંદર આજે જામનગર 12 લોકસભા વિસ્તારમાંથી પણ દ્વારકાથી ટ્રેનનું પ્રસ્થાન કરી અને આજે જામનગર ખાતેથી પણ આસ્થાળુઓ ખૂબ મોટી સંખ્યામાં આ ટ્રેનમાં જોડાણા હતા અને આ ટોટલ 7 વિધાનસભા એટલે કે 12 લોકસભા ક્ષેત્રમાં ટોટલ 1444 જેટલા શ્રદ્ધાળુઓ અયોધ્યા ખાતે દર્શન કરવા માટે જામનગર ગાંધીનગર રેલવે સ્ટેશનથી જઈ રહ્યા છે. ત્યારે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ કમલેશભાઈ, સૌ પૂર્વ હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ અધ્યક્ષો, પૂર્વ મેયરો, 5 પદાધિકારીઓ અને સૌ સંગઠનના મોરચાના હોદ્દેદારોએ આજે યાત્રિકોને શુભકામનાઓ આપી અને મોં મીઠા કરાવ્યા છે.